આવી ગઈ દ્વારકા. સો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો મિત્રો આજે આવી ગયા નવો બ્લોગ લઈ, કેમ કે વાડીએ હવે તો સાચે ને ભૂખ ભેગા થવાના છે, કેમ કે ડુંગર દેખાય છે. બતાવું તમને, ખોટું લાગતું હતું. જોઉં છું ને હવે તો સાચે ને થવું ભૂખ ભેગી. ખબર નથી મિત્રો, કેમ કે આને તડકો આવે એટલે મોબાઈલ મોટકો જોવાતું છે નહીં આવે. હજુ જો વટાણા આ વટાણા દવા કોને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં બતાવી દો. તો ડુંગરાની દવા સાટી જાય ડુંગરો બળી જાય તો ઘણો તો ધ્યાનમાં હોય. ડુંગરા ફક્ત દવા આવતી જ નથી, એવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ઘઉંમાં પાણી ચાલુ કરી દઈએ તો જઈ શકે. ઘઉં ઉડી ગયા ના નજારો ટાણનો ભરી લઈશું. ઘઉંનું પાણી, ઘઉંમાં પાણી પાઈ છે તણે ને ગઈ તો બધા 4 વાગે થઈ ગયા. પછી આપણે 4:30 વાગે આવીને પાણી ચાલુ કરી દીધું, કેમ કે હવે પાણી બાકી છે. પાણી આમાં જીરુમાં તમને પાણી દેવાનું નથી. A few moments later. દ્વારકામાં આવી ગયું છે, દરિયાકાંઠે મંદિર જો આપણે ખીર બનાવી પણ લીધી. ઇન્સ્ટાગ્રામમાં જોતા આવજો નગામાં કોણ. અહીંથી મારો મોબાઈલ ગયો એટલો સંપત્તિ પબ્લિક. બધાને મારી દો બીજું કાંઈ કામ હતું. અમારી ફિલ્મમાં સાધનથી ને ગિફ્ટ મંગાવી તો જોવો તો ફટાફટ આપણે ઘરે જઈને જોવો. ત્યાંથી પહેલાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ઘરે જઈને ખોલવાના છે, શું છે એ તમને ખબર પડી જશે. 3 hours later. થોડી ફેસ જોઈ શકો છો. લાઇટ આમાં 3-4 જાતના કલર થાય. ઘોડી શૂટ કરવા માટે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો માટે. 2-3 બોલ આવ્યા.
સાંજેકના રીલ શૂટ કરવું ને ત્યાં તમને બતાવું, ત્યાં સુધી સાથમાં જ રહેજો. ને મેં ઘોડી ખોલીને હરખું જેવું તમે બતાવે, તમને મેં કીધું ને પછી બતાવી. આવી લાઈટ થાય ને શૂટ કર્યું એક વિડીયો તમે ને એને ફોટા પાડવા, એ ફોટા ચાલુ કરે અને મારી સ્ટોરી લગાડે.